કક્ષાની ભરતીમાં ગેરરીતિ મુદ્દે હવે કોંગ્રેસે મોરચો માંડ્યો। એએમસીની ઓફિસ ખાતે જોરદાર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે ભરતી કૌભાંડનો રાક્ષસ એવું પૂતળું બનાવી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે મનપામાં ભરતીમાં વર્ષોથી ગેરરીતિ થતી આવે છે અને જ્યારે કૌભાંડ બહાર આવે ત્યારે નાના નાના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટી માછલી તેને છોડી મૂકવામાં આવે છે। પાછલા 5 વર્ષથી થયેલા તમામ ભરતીની તપાસ અને બેદરકારી દાખવનાર ઉપરી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં વિપક્ષે તેની માંગ કરી છે। તો ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને હાલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે હવે મોરચો માંડ્યો છે અને વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કેવી રીતે નોટોનો વરસાદ કરી એક પૂતળું પણ બનાવવામાં આવ્યું છે અને આ રાક્ષસનું પૂતળું હોય તેમ અહીંયા જણાવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણ તે ખુદ નેતૃત્વ કરી રહ્યા છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે વિરોધનો મોરચો વિપક્ષ એએમસી વિપક્ષના નેતા અને કાર્યકર્તાઓએ માંડ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં થયેલા ગોટાળા અને કૌભાંડને પગલે વિપક્ષના નેતા તેમજ કોંગ્રેસના તમામ વ્યક્તિઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે જે નોટો છે તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો। જાણે કે એએમસીમાં જે ભરતી કૌભાંડનો એક રાક્ષસ છે તે પણ દર્શાવવામાં આવ્યો અને વિપક્ષના નેતા દ્વારા સમગ્ર જે ભરતી કૌભાંડમાં થતા જે વિરોધ છે તે વિરોધ દર્શાવવામાં આવ્યો। નેતાઓ છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનો વિરોધ છે? અમદાવાદ મહાનગરપાલિકામાં શહેરના યુવાનો શિક્ષિત બેરોજગાર જે નોકરી માટે વર્ષોથી તરસી રહ્યા છે, એ લોકો મેરિટ છે છતાંય એમને નાપાસ કરવામાં આવે છે અને એમને મળતિયાઓને ખોટી રીતથી જે તંત્ર દ્વારા જે ભાજપ પાર્ટી દ્વારા જેમને નોકરી આપવાનો પ્રયત્ન થઈ રહ્યા છે એનો અમે વિરોધ કરી રહ્યા છે। જે અમે આજે પ્રતિકરૂપ જે પૈસા લીધા છે, પૈસા લઈને કૌભાંડ કર્યા છે, પ્રતિકરૂપ વિરોધ કરી રહ્યા છે એનો અહેસાસ આવે। પ્રતિકાત્મક વિરોધ શું માનવું છે આપનું? કયા પ્રકારે અલગ અલગ ભૂતકાળમાં પણ આ પ્રકારના કૌભાંડો થયા? अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में हो रही भर्तियों की परीक्षाओं में रिश्वत कौभांड चल रहा है। ऐसे कई लोगों को पास किया गया है जो कि भारतीय जनता पार्टी के और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के खास लोगों उन्हें टेक्निकल सुपरवाइजर की परीक्षा में रिश्वत लेकर उन्हें पास कर दिया गया है। लेकिन सबसे बड़ी बात तो ये है कि ऐसा कई वर्षों से चला जा रहा है। आज कांग्रेस पार्टी ये मांग कर रही है कि एक तपास की जाए, एक टीम बनाई जाए जिसमें कॉरपोरेशन के पिछले 5 साल में कितनी एग्जाम ली गई, कितनी एग्जाम में ये कौभांड किया गया है। और सबसे बड़ी बात तो ये है कि इसमें निचले अधिकारियों पर तो सस्पेंशन होता जा रहा है, लेकिन बड़े अधिकारी जैसे कि डेप्यूटी म्युनिसिपल कमिश्नर आर्जव शाह, जिनकी जिम्मेदारी थी कि इस एग्जाम में ट्रांसपेरेंसी रहे, उनको सस्पेंड करने की मांग के साथ आज कांग्रेस पार्टी अपना विरोध कर रही है।